હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2માં ધોરણ 9માં બહુપદી છે, જેમાં સ્વાધ્યાય 2.2માં પ્રશ્ન નંબર 1 જોવા જઈ રહ્યા છે કે એક્સની નીચેની કિંમતો માટે 5x - 4x² + 3 અને બહુપદીના મૂલ્ય શોધો. બરાબર, આપણને 3 રકમ આપી છે. x બરાબર 0નું મૂલ્ય શોધવાનું, x બરાબર -1 અને x દેખાય ત્યાં આપણે x બરાબર 2 મૂકવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે આ રકમ લખશું p ઓફ x બરાબર 5x - 4x² + 3. તો સૌથી પહેલાંનું સોલ્યુશન આપણે કરીશું કે p ઓફ x બરાબર 5x - 4x² + 3. બરાબર, સૌથી પહેલાં આપણે આ લખ્યું 5x - 4x² + 3. પહેલો આપણને પ્રશ્ન શું આપ્યો છે કે x બરાબર 0 હોય. તો સૌથી પહેલાં આપણે લખવાનું x બરાબર 0. ઓકે, હવે એટલું લખાઈ ગયું, રાઈટ. x બરાબર 0 માટે તો p ઓફ x બરાબર નું મૂલ્ય આપણે શોધવાનું છે. કોનું કરવાનું છે? p ઓફ x નું મૂલ્ય. બરાબર, સૌથી પહેલા આપણે p0 શોધશું. p0 બરાબર, કારણ કે x 0 ની જગ્યાએ આપણે શું લખવાનું? p ઓફ 0 બરાબર, રાઈટ. આપણી કિંમત હતી તે 5ના 5 લખવાના. x દેખાય તે આપણે કેટલા મૂકી દેવાના? 0 મૂકી દેશું. પછી જોવાનું કે x પછી શેની નિશાની છે? બાદ બાકીની. તો બાદ બાકી કરો. 4 છે તો 4 લખવાના. બરાબર, હવે આપણને કીધું છે અહીંયા x² છે, તો x દેખાય ત્યાં આપણે શું મૂકી દીધું? 0 મૂકવાનો છે. એટલે 0નો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો. બરાબર, 0નો વર્ગ વત્તાની નિશાની 3ના 3. આ કઈ રીતે આવ્યું? 5x - 4x² + 3 છે. તો સૌથી પહેલાં આપણે p લખ્યું. x દેખાય તે આપણે 0 મૂકવાના. -4ના 4 તો -4 લખ્યું. x² એટલે 0નો વર્ગ + 3. તમે આવું પણ લખી શકો છો કે x બરાબર 0 મૂકતા, રાઈટ. આપણે આવું 10મામાં ભણવાનું આવશે. ઓકે, ચલો. સૌથી પહેલાં 5નો 0 હારે ગુણાકાર કરો તો શું તમને મળે? અહીંયા 0 મળી જશે. ઓકે, ચલો. પછી શેની સાઇન છે? તો કે બાદ બાકીની છે. બરાબર, તો અહીંયા પણ શું થઈ જશે? બાદ બાકી થઈ જશે. 0નો વર્ગ કરી તો શું મળશે? 0. અને અહીંયા જો +3 છે તો અહીંયા શું થઈ જશે? +3 થઈ જશે. ઓકે, 0માં 3 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 3 થઈ ગયા, રાઈટ. તો પહેલાનો આન્સર શું મળ્યો આપણને? 3 થઈ ગયા. બરાબર, ઓકે. બીજો હવે આપણે શોધવાનું છે. 1 મિનિટ. ઓકે, બીજી રકમ છે કે x બરાબર -1. બરાબર, તો હવે આપણે બહુપદીનું મૂલ્ય શોધવાનું છે p1. હવે શું કરવાનું? p1 ની કિંમત શોધવાની છે. તો 5ના 5, x દેખાય તે કેટલા મૂકવાના? -1. x દેખાણો તે આપણે શું કરવાનું? -1 મૂકી દીધું. પછી સાઈન જો બાદ બાકી હોય તો આપણે બાદ બાકીની કરશું. 4 છે તો 4, x નો વર્ગ દેખાય ને શું કરવાનું? -1. અને વર્ગ છે તો આપણે અહીંયા શું કરી દઈશું? એનો વર્ગ કરી નાખશું કૌંસ પર. +3ના 3. બરાબર, હવે જુઓ કે 5 એકા 5, પણ આગળ માઇનસનું નિશાન છે તો અહીંયા માઇનસ લખી નાખશું. બરાબર, બાદ બાકીની નિશાની. અહીંયા જુઓ 4 એકા કેટલા થઈ જશે? 4 થઈ જશે.
બરાબર. તો કેવા આવશે? -4 આવશે. ઓકે, 4 એકા 4 વત્તા 3, ઓકે, -5 અને -4, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે અહીંયા કેટલા થઈ ગયા? 9. બરાબર. અહીંયા શું થશે? 9માંથી આપણે 3 કાઢો, અહીંયા માઇનસ, જો -5 ને 4 માઇનસ 5 ને 4 9, માઇનસ માઇનસ પ્લસ, 9માંથી આપણે 3 ને શું કરશું? બાદ કરશું. તો અહીંયા શું મળશે? -6 મળી જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ઓકે, 9માંથી 3 બાદ કરીએ તો કેટલા મળશે આપણને? 6 મળશે. -9 વત્તા 3, તો જવાબ શેમાં આવે? ઓછામાં આવે. એવું શીખી ગયા છે, રાઈટ. હવે પ્રશ્ન ત્રીજો છે. પહેલા પ્રશ્નની અંદર કે x બરાબર 2, એટલે હવે આપણે કેની કિંમત શોધવાની? P(2). P(2) માં પણ આવી જ રીતે કરશું આપણે કે 5x દેખાય ત્યાં શું મૂકી દેવાનું? 2 જ મૂકવાના છે, બીજું કશું નથી કરવાનું, રાઈટ. માઇનસની નિશાની, 4 છે તો 4 લખવાના. અહીંયા x નો વર્ગ છે તો અહીંયા શેનો વર્ગ આવી જશે? 2 નો વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. +3, 5 દુ કેટલા થાય? આ બંનેનો સંબંધ ગુણાકારનો. 5 દુ 10, માઇનસની નિશાની, 4 છે અને 2 નો વર્ગ 4, 4 ચોકું 16. જો આ 4 છે, 2 નો વર્ગ કેટલો થાય? 4, તો 4 ચોકું 16 વત્તા 3. ઓકે, જુઓ અહીંયા 10, 10 ને 3 13, 13માંથી -16 આપણે બાદ કરીએ તો કેટલા મળે? તો આપણને મળે 3, કારણ કે 16માંથી 13 બાદ કરીએ માઇનસ, તો નિશાની હંમેશા મોટાની. 16માંથી 13 બાદ કરો માઇનસમાં, તો જવાબ શેમાં આવે? મોટાની નિશાની. 3 આવ્યા માઇનસ. ખબર પડી ગઈ કે આ જો -16 છે એમાંથી 10 ને 3 13 બાદ કરો તો જવાબમાં 3 આવશે, પણ કેવા આવે? માઇનસ આવશે. તો આ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા પ્લસ કરી નાખજો, ખાલી બસ એક જ કરેક્શન છે, પ્લસ આવશે. ઓકે, ચલો. તો તમે સ્ક્રીનશોટ પાડી લીધો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.